વડોદરામાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ। સન ફાર્મા રોડ પર સારા ગ્રુપ દ્વારા સામાજિક સંદેશ સાથે દિવાળીની ઉજવણી કરાઈ। અહીં આસપાસની તમામ સોસાયટીના લોકો એક સાથે મળીને દિવાળીની ઉજવણી કરે છે। અહીંના લોકોનું કહેવું છે કે અમે શહેરમાં રહીને પણ ગામડાને જીવંત રાખ્યું। એક સાથે દિવાળી ઉજવીને વડીલોના વારસાને જાળવી રાખ્યો છે। આજે દિવાળીનો મહાપર્વ છે અને વડોદરાવાસીઓ જે છે તે કોઈપણ તહેવાર ઉજવવામાં પાછા પડતા નથી। ત્યારે સીધા દ્રશ્યો જે છે તમે સન ફાર્મા રોડના જોઈ રહ્યા છો। સારા ફાઉન્ડેશનના જે સભ્યો છે તેમના દ્વારા સાથે મળીને જે દિવાળી છે તેની ધામધૂમથી ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। આ દિવાળીની ઉજવણીની ખાસિયત એ છે કે ગામડામાં જે જીવન હતું એ જ જીવન જે છે તેઓ શહેરમાં રહીને જીવી રહ્યા છે। ગામડામાં વર્ષોથી પ્રથા ચાલતી હતી કે લોકો જે છે એક સાથે મળીને જે દિવાળી છે તેની ઉજવણી કરતા હોય છે। ત્યારે શહેરમાં રહીને પણ આજે પ્રથા છે તે જાળવી રાખવામાં આવી છે। એક બેન છે તેમની સાથે વાત કરીશું। અત્યારે જોઈ રહ્યા છો કે તેઓ પણ ફટાકડા ફોડીને દિવાળી ઉજવી રહ્યા છે। બેન, શું કહેશો? જનરલી આપણે જોઈએ છે કે શહેરમાં લોકો અલગ અલગ દિવાળી સેલિબ્રેટ કરતા હોય છે, પરંતુ ગામડામાં એક સાથે લોકો દિવાળી ઉજવતા હોય છે। અમે એ જ ટ્રેડિશન ફોલો કરીએ છીએ અહીંયા સાઈ સર્જનમાં। આખી સોસાયટી, આજુબાજુની બધી જ સોસાયટીઓ અને મારા બધા ફેમિલી મેમ્બર અમે સાથે જ આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। બિલકુલથી તો ગામડાની જે પ્રથા છે તે જાળવી રાખી છે। બીજા અન્ય કેટલાય બહેનો છે તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? તમે દિવાળી સેલિબ્રેટ કરો છો, લોકો પોતપોતાના ઘરે તો સેલિબ્રેટ કરે જ છે, પરંતુ આપણું જે સોસાયટીનું આખું સભ્યો છે એમની વિશેષતા કંઈક અલગ છે। સંસ્કારી નગરીના સંસ્કારો દેખાય છે તમારી સોસાયટી। सही में संस्कारी नगरी का संस्कार दिख रहा है यहाँ पे। और जो त्यौहार हम अकेले मनाते हैं उसका मज़ा और जो हम मिल के मनाते हैं दोनों को कंपेयर नहीं कर सकते। सबके साथ त्यौहार मनाने में बहुत ही मज़ा आता है। देखिए यहाँ पे हम पूरा एक परिवार होके कैसे हम लोग मना रहे हैं त्यौहार को। ऐसे ही हम सोचते हैं कि सब लोग अब मिलकर मनाएं। हैप्पी दिवाली टू ऑल ऑफ यू। અત્યારની જનરેશનની વાત કરીએ તો જનરેશન ગેપ બહુ મોટી જોવા મળે છે। તમારી સોસાયટીમાં એવું કોઈ ગેપ છે જ નહીં? નાના બાળકો પણ છે, વડીલો પણ છે। એ જ છે, આ જ આપણા સંસ્કાર છે ને આ જ આપણી સંસ્કૃતિ છે કે જેને હજી આપણે પોતાની જાતને આપણા બાળકોમાં જોઈ શકીએ છીએ અને છોકરાઓને શીખવાડી શકીએ છીએ। બસ એ જ સાથે બધાને અમારા તરફથી શુભકામનાઓ। દિવાળીની ખૂબ ખૂબ તો દિવાળીને શુભેચ્છા આપી રહ્યા છે। દ્રશ્યો બતાવીશું। જોઈ શકાય છે કે નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો જે છે તે ફટાકડા ફોડવામાં મશગુલ છે। અને આ વર્ષમાં એક જ વાર એવો તહેવાર આવતો હોય છે કે ધામધૂમથી ઉજવણી જે છે તે લોકો કરતા હોય છે। વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવાય છે, સાથે ઉત્સવપ્રિય નગરી પણ કહેવાય છે। ત્યારે સોસાયટીના જ આગેવાન છે તેમની સાથે વાત કરીશું। તમે બેને તો કીધું કે શહેરમાં રહીને પણ ગામડાની પ્રથા જાળવી રાખી, વડીલોનો વારસો જાળવી રાખ્યો, જનરેશન ગેપ પણ દૂર કરી દીધી। કઈ રીતે એન્જોય કરો છો દિવાળીને? આપ જોઈ રહ્યા છો તેમ દર વર્ષની જેમ હમણાં સન ફાર્મા રોડ અવર વિસ્તારમાં આવેલી અલગ અલગ સોસાયટીમાંથી બધા ભેગા થઈને જેમ પહેલાં આપણે ગામડામાં જેવું આપણો વારસો હતો એ અમે જાળવી રાખ્યો છે। અને બધા જ બાળકોથી લઈને વૃદ્ધો સુધી, મહિલાઓ બધા જ અહીંયા સેફટી સાથે અહીંયા ફટાકડાની ઉજવણી કરી રહ્યા છે। અને આપ જોઈ રહ્યા કે બધા જ કેટલા ખુશ છે અને બધા મજા કરી રહ્યા છે। બિલકુલથી તો દિવાળી છે વર્ષમાં એક જ વાર આવતી હોય છે અને હિન્દુઓનો સૌથી મોટો તહેવાર જે છે તેને દિવાળી કહેવાતી હોય છે। ત્યારે સારા ફાઉન્ડેશનના તમામ સભ્યો જે છે તે સાથે મળીને દિવાળી ઉજવી રહ્યા છે। અને સોસાયટીના સભ્યો કીધું એ પ્રમાણે કે શહેરમાં રહીને પણ તેઓ ગામડાના જેમ જે પ્રથા છે તે જાળવી રાખી છે, વડીલોનો વારસો છે તે જાળવી રાખ્યો છે। નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો સાથે મળીને જે દિવાળી છે તેની ઉજવણી જે છે તે કરી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તહેવારની સૌ કોઈ ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યું છે, તો નેતાઓ પણ બાકાત કેમ રહે? રાજકોટમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પણ પરિવાર અને મિત્રો સાથે ફટાકડા ફોડીને દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી। આમ હોય કે ખાસ તમામ દિવાળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા જેઓ ફટાકડા ફોડીને આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। દિવાળી એક મોટો પર્વ જેની ઉજવણી સૌ કોઈ કરવામાં મશગુલ છે અને એવામાં ભરત બોઘરાએ પણ ફટાકડા ફોડીને આ પર્વની ઉજવણી કરી।
દેશભરમાં પ્રકાશના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સોમનાથમાં પણ તહેવારોને લઈ પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને દિવાળીના દિવસે ભક્તો માટે વિશેષ લક્ષ્મી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો પ્રત્યક્ષ અને ઇન્ટરનેટના માધ્યમથી સહભાગી થયા હતા. લક્ષ્મી પૂજનમાં શ્રી યંત્ર, શ્રી ગણેશ, રોજમેડ, લેખનીનો વિજય વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ ઓનલાઈન જોડાયેલા ભક્તોને પૂજાનો પ્રસાદ, રોજમેડ સહિતની સામગ્રી ઘરે મળી જાય તેવી વ્યવસ્થા કરી હતી. શ્રદ્ધાળુઓ દ્વારા પણ મંદિર તંત્રના આ ઓનલાઈન પૂજાના સુચારુ અભિગમની પ્રશંસા કરાઈ હતી તેમજ લક્ષ્મી પૂજન કરી ધન્યતા અનુભવી હતી. લક્ષ્મી પૂજન દિવાળીના દિવસે દેશ વિદેશમાંથી 500થી વધારે પરિવારોને ઓનલાઈન જોડી અને લક્ષ્મી પૂજન કરાવવામાં આવ્યું. લક્ષ્મી પૂજન બાદ દરેક જોડાયેલા કે પૂજા જે લોકોએ નોંધાયેલી હતી એ દરેક ભક્તોને ઘરે બેઠા પ્રસાદ અને પેન તેમજ પૂજનમાં લેવાયેલ ચોપડો ઘરે મળી જાય એવી વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. આ આયોજનની જાણ મને ઓનલાઈન દ્વારા થતાં મેં મારા ઘણા મિત્ર સર્કલ અહીંયાથી બહાર પણ ચેન્નઈ, બેંગ્લોર, કોલકાતા પણ મેં જાણ કરેલી અને એ લોકોએ પણ આ સુંદર આયોજનની સાથે જોડાઈ અને ઓનલાઈન પણ આયોજન સાથે જોડાયેલા છે અને આ આયોજનની અંદર જે પૂજાનો લાભ મેં પણ લીધો અને આ આયોજન મને ખૂબ સરસ ગમ્યું અને ખૂબ આયોજનની અંદર પૂજા પાઠ કરી અને ધન્યતા અનુભવી. આદિવાસી આબાદી ધરાવતા મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે તે ઉપર નજર કરીશું. ફરી નવીરા બેફામ બન્યા છે. રાજકોટમાં બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો. ફોર્ચ્યુનર કારથી 9 જેટલા વાહનોને અડફેટે લીધા. 5 થી 6 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. કાર ચાલક હિરેન પ્રસાદિયા હોવાનું સામે આવ્યું. નશાની હાલતમાં કાર ચલાવી હોવાની ચર્ચા છે. રાજકોટમાં દિવાળીના તહેવારોમાં નવીરાએ બેફામ કાર ચલાવી અનેક લોકોને ઇજાગ્રસ્ત કર્યા. સમગ્ર ઘટનામાં એક એવો પરિવાર હતો જે અકસ્માતનો ભોગ બનતા રહી ગયો. અકસ્માતથી આ પરિવાર માત્ર 20 સેકન્ડ દૂર રહ્યો. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં આ પરિવારે જણાવ્યું કે તેઓ ટ્રાફિક સિગ્નલ પર ઊભા હતા જેથી તેઓ બચી ગયા. રાજકોટ શહેરમાં ગઈકાલે અકસ્માતની ઘટના બની હતી ત્યારે અત્યારે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે. ખાસ કરીને અત્યારે પંચનામું કરી રહી છે. અલગ અલગ જે વિસ્તારોમાં જે સ્થાનિક લોકો છે તેમની પાસેથી પણ કંઈક માહિતી મેળવી રહી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોટેચા ચોક વિસ્તારના છે. ગઈકાલે રાજકોટ શહેરમાં 2 અકસ્માતની ઘટના બની હતી, જેમાંથી કોટેચા ચોક વિસ્તારમાં એક જે ઘટના બની હતી અને આ ઘટના દરમિયાન જે છે 7 જેટલા લોકોને પણ ઈજા પહોંચી હતી. અનેક વાહનો છે તે પણ અડફેટ આવ્યા હતા. અત્યારે અહીંયા પોલીસ દ્વારા જે છે અત્યારે અહીંયા જે છે પંચનામું કરવામાં આવી રહ્યું છે. અત્યારે અહીંયા કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. હાર્દિક જોશી. સુરતમાં અશ્વિની કુમાર સ્મશાન ગૃહનો વિવાદ થયો વાયરલ. કર્મચારીએ માનવતાને લજવતા કહ્યું, મારે યમરાજથી કોઈ લેવા દેવા નહીં, મારે તો મારી રજાથી લેવા દેવા. બપોરે પછી બોડી લઈને આવાય. વિડીયો વાયરલ થતા સ્મશાન મેનેજરે માંગી માફી. સુરતના ઉધનામાં મારામારીનો વિડીયો વાયરલ. જાહેર રોડ પર યુવકો વચ્ચે મારામારી થઈ. પોલીસનો ડર ના હોય એમ લુખ્ખા તત્વોએ મારામારી કરતા નજરે પડ્યા. જાહેર રોડ પર મારામારી થતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા. મારામારી પાછળનું કારણ હજુ સુધી અકબંધ. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી. ભાવનગરમાં દિવાળી ટાણે અસામાજિક તત્વોનો આતંક. આનંદનગર વિસ્તારમાં આવારા તત્વોએ આતંક મચાવ્યો. જૂની અદાવતને લઈ ધારદાર હથિયાર વડે માથાભારે શખ્સોએ કર્યો યુવક પર જીવલેણ હુમલો. ઘટના સીસીટીવીમાં થઈ કેદ. બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો. ડોક્ટર H.K. ગોસ્વામી પર 3 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો. માથાના ભાગે છરીના ઘા મારી હુમલો કરાતા ડોક્ટર ગંભીર રીતે ઘાયલ. પોલીસે આરોપીઓની કરી ધરપકડ. આણંદમાં ફાયર વિભાગના કર્મીઓ રસ્તા પર હવાઈ ફોડતા હોય તેવો વિડીયો વાયરલ. આણંદ ફાયર બ્રિગેડના કર્મીઓ હવાઈ ફટાકડા ફોડતા હોય તેવો વિડીયો વાયરલ થયો. જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો.